GTN मीडिया नेटवर्क नवा रंग रूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે આ બંને રાજ્યોમાંથી બુટલેગરો દારૂનો જથ્થો દાહોદ જિલ્લાની સરહદમાંથી પસાર કરતા હોય છે। દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો સતત આંતરરાજ્ય રસ્તાઓ ઉપર વોચમાં રહેતી હોય છે, પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે। નોંધનીય છે કે ભૂતકાળમાં પાણીના ટેન્કર, દૂધ વાહન અને એમ્બ્યુલન્સ સહિતના અલગ અલગ કિમિયાથી લઈ જવાતો દારૂ ઝડપાયો હતો। હવે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે। દાહોદ એલસીબીએ અત્યારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ સાથે 2 આરોપીઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે। મુદ્દામાલની વાત કરવામાં આવે તો 19,248 દારૂની પેટીઓ મળી આવી હતી અને બંને વાહનોમાંથી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। હાલ પોલીસે મૂળ મધ્યપ્રદેશના બંને ચાલકોની ધરપકડ કરી જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। જોકે અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે।